दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે લોકોએ પાણીના આયોનિક ગુણાકાર વિશે અભ્યાસ કર્યો હતો। હવે આજે આપણે વધુ એક ખૂબ જ અગત્યનો પોઈન્ટ વિશે અભ્યાસ કરીએ જેનું નામ છે પીએચ માપક્રમ। પીએચ માપક્રમ આના વિશે તમે અગાઉ પણ અભ્યાસ કરી ગયા, એ જ મુદ્દો આપણે પૂરેપૂરો અહીંયા વ્યવસ્થિત રીતે અને ટૂંકમાં અભ્યાસ કરીએ। તો પીએચ માપક્રમ, પીએચ માપક્રમની શોધ સોરેન્સન નામના વૈજ્ઞાનિકે કરી। આ માપક્રમ સોરેન્સન નામના વૈજ્ઞાનિકે આપ્યો। કોણે તો કે ભાઈ સોરેન્સન નામના વૈજ્ઞાનિકે આ માપક્રમ આપ્યો। કોણે તો કે સોરેન્સન નામના વૈજ્ઞાનિકે આ માપક્રમ આપ્યો। કયો માપક્રમ તો કે ભાઈ પીએચ માપક્રમ। હવે આપણે જે કોઈ પણ દ્રાવણ લઈએ, આપણે પહેલા આપણે એસિડ સ્વાદે ખાતા હોય એટલે આપણે ચાખીને કહી દઈએ ભાઈ એસિડ છે, બે સ્વાદે તુરાય ચાખીને કહી દઈએ તુરું છે। અમુક એસિડ એટલા બધા સાંદ્ર હોય કે જેને આપણે અડીએ તો શું કહેવાય, આપણી આંગળીને પૂરેપૂરી શું કરે તો કે એ આખી આપણે આંગળીને ઓગાળી દઈએ, એવા શક્તિશાળી એસિડ આવેલા છે। અમુક એસિડ એવા કે જે આપણે પી શકીએ, જેને આપણે સ્વાદે ચાખી શકીએ પણ નહીં। તો આ બધા એસિડની પ્રબળતા કેવી છે, એસિડ છે કે નથી કે બેઝ છે વસ્તુ, એ બધી વસ્તુ નક્કી કરવા માટે આ માપક્રમ ખૂબ જ અગત્યનો છે। આ માપક્રમ કયા વૈજ્ઞાનિકે આપ્યો? સોરેન્સન નામના વૈજ્ઞાનિકે। અને વ્યાખ્યા જલીય દ્રાવણમાંના H+K, જલીય દ્રાવણમાંના H+K H3O+ ની જલીય દ્રાવણમાંના H+ આયન કે H3O+ આયનની મોલર સાંદ્રતાના 10 ના આધારવાળા ઋણ લઘુગુણકને શું કહેવાય તો કહેવાય પીએચ માપક્રમ કહે। આનું સૂત્ર છે pH બરાબર -log 10⁻⁻H+ અથવા તો pH બરાબર -log 10⁻H3O। આ બધી વસ્તુ તમે બેઠે બેઠે જે ભણી ગયા એ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની પીએચ, કયું પાણી તો કે શુદ્ધ પાણી, કેટલી થાય? 7 થાય। એટલે પાણીની સાંદ્રતા કેટલી થાય તો કે ભાઈ પાણીમાં રહેલા H+ આયન ની સાંદ્રતા કેટલી થાય? 1 × 10⁻⁷ મોલર। હવે
અને સાંદ્રતા. જો pH બરાબર 7 તો દ્રાવણ કેવું હોય? તટસ્થ. કેવું હોય? તટસ્થ. pH બરાબર 7 તો દ્રાવણ. pH નું મૂલ્ય 7 કરતા નાનું તો દ્રાવણ કેવું થશે? તો કે ભાઈ એસિડિક. કેવું થાય? એસિડિક. pH નું મૂલ્ય 7 કરતા મોટું તો દ્રાવણ કેવું થાય? તો કે ભાઈ બેઝિક. કેવું થાય? બેઝિક. કેવું થાય? બેઝિક. હવે pH માપવા માટે pH પેપર નો ઉપયોગ થાય, પણ pH પેપરની મદદથી કઠે એટલે અંદાજિત મૂલ્ય માપી શકાય. એમાં અલગ અલગ કલર હોય. ટીવીમાં બેટા આવે ડવ સાબુની ને ડવ સાબુની અને બીજો એક સાબુ પણ છે, નામ તો મને અત્યારે નથી. રેડ બેટા એમાં બતાવે, એમાંથી pH પેપર મૂકે એટલે તરત ખબર પડી જાય કે ભાઈ આની pH અંદાજ એસિડિક સાબુ છે કે બેઝિક સાબુ છે. પણ ચોકસાઈપૂર્વક pH માપવા માટે pH માપવા pH મીટર વપરાય છે. અત્યારે તો પેન જેવડા pH મીટર આવી ગયા. પેન જેવડા માપવા તમે મૂકો એટલે તરત ખબર પડી જાય કે આ ભાઈ દ્રાવણ એસિડિક છે કે ભાઈ દ્રાવણ કેવું છે? તો કે બેઝિક છે. તમને ખબર પડી જાય. તો આ વાત થઈ આપણે લોકોની કેની? તો કે ભાઈ pH ની. કોની? બીજું pH એકમ રહિત છે. એ કેવો છે? તો કે ભાઈ એકમ રહિત છે. ફરી એકવાર pH માપકની શોધ કોણે કરી? તો કે સોરેન્સન નામના વૈજ્ઞાનિકે. કોણે કરી? સોરેન્સન નામના વૈજ્ઞાનિકે. જલીય દ્રાવણમાં H+ આયન કે H3O+ આયનની મોલર સાંદ્રતાના 10 ના 18 વાળા ઋણ લઘુગુણકને શું કહેવાય? pH માપક્રમ. ઋણ લઘુગુણક એટલે લોગ ટેબલ આવે. મેં તમને કીધું અગાઉ પણ કે તમારે લોગ જોતા તમને આવડવા જોઈએ. તમારે 10મા ધોરણમાં લોગ આધારિત ચેપ્ટર આવતું ગણિતમાં, પણ કદાચ જોતા ના આવડે તો ચિંતા ના કરતા, આપણે રૂબરૂ મળશું ત્યારે તમને એકદમ વ્યવસ્થિત એક જ લેક્ચરનું કામ છે, તમને લોગ જોતા સરખી રીતે જોતા શીખવાડી દઈશું. આનું સૂત્ર pH બરાબર -log 10 raised to H+. H+ ને બદલે તમે શું લખી આપો? H3O+. શું કામ? આ અસ્થિર છે. પાણી હારે સંયોજન હું બનાવી નાખે H3O+. ગમે તે લખશો ખોટું પડશે. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની pH કેટલી થાય? તો કે 7. અને પાણીની સાંદ્રતા એના H+ આયનની સાંદ્રતા કેટલી થાય? 1 × 10⁻⁷ pH એકમ રહિત છે. કેવો છે? એકમ રહિત. બરાબર 7. અહીંયા પાસે કોઈ એકમ લાગતો નથી. જો pH 7 હોય તો દ્રાવણ કેવું હોય? તો કે ભાઈ તટસ્થ હોય. જો pH નું મૂલ્ય 7 કરતા ઓછું હોય તો દ્રાવણ કેવું હોય? એસિડિક. જેમ જેમ મૂલ્ય ઘટતું જાય એમ એસિડિકતા શું થાય? વધતી જાય. જો pH નું મૂલ્ય 7 કરતા વધારે દ્રાવણ કેવું થઈ જાય? બેઝિક. કેવું થઈ જાય? બેઝિક. pH માપવા માટે pH પેપરનો ઉપયોગ તો pH પેપરની મદદથી એકદમ ચોકસાઈપૂર્વક pH માપી શકાતી નથી. ચોકસાઈપૂર્વક pH માપવા માટે આપણે pH મીટરનો ઉપયોગ કરવામાં આવે. કોનો ઉપયોગ કરવામાં આવે? pH મીટરનો. આટલું pH માપક્રમમાં લખી નાખો એટલે તમારા માટે ઇનફ કહેવાય. ઘણું બધું વધારે સ્ક્રીનશોટ આનો લઈ લો. હવે આના ઉપરથી નોમિનલ એવો ફેરફાર કરવાનો છે કે નવો માપક્રમ મળે આપણને. હું તો કે pOH માપક્રમ. કયો માપક્રમ મળે? તો કે ભાઈ pOH માપક્રમ. pH ઉપરથી જ બન્યો pOH. નોર્મલ એવો ફેરફાર છે. જલીય દ્રાવણમાં રહેલા OH- આયનની મોલર સાંદ્રતાને 10⁻18 વાળા ઋણ લઘુગુણકને શું કહેવાય? તો કે ભાઈ pOH માપક્રમ. શું કહેવાય? pOH માપક્રમ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? pOH માપક્રમ.
હવે સૂત્ર શું થશે તો કે POH બરાબર માઈનસ log 10 raised to OH minus ion 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શુદ્ધ પાણીની POH પણ કેટલી થાય તો કે 7 કેટલી થાય 7 થાય કેટલી થાય તો કે 7 થાય એટલે કે OH પાણી એટલે કે OH minus ion ની સાંદ્રતા કેટલી થાય 1 × 10⁻⁷ મોલર કેટલી થાય 1 × 10⁻⁷ મોલર તો તેથી pKw પાણીનો આયનિક ગુણાકાર બરાબર થાય pH POH એટલે 7 + 7 બરાબર થાય 14 શું થાય તો કે 14 ક્લિયર આટલી વસ્તુ pH POH માપક્રમની આપણને ખબર હોવી જોઈએ આને આધારિત આપણે દાખલા હોય pH માપક્રમ અને POH આધારિત માપક્રમ આધારિત દાખલો આપણે આવી શકે એક એક્ઝામ્પલ આપણે એકાદનું જોઈ લઈએ વધુ આમાં ઊંડું ઉતરવાની જરૂર નથી બરાબર બહુ નોમિનલ વસ્તુ જ આમાં આપણે યાદ રાખવા જેવી આપણા માટે છે વધુ આમાં ડીપમાં કે ઊંડું ઉતરવાની કાંઈ જરૂર નથી એટલા માટે 12મા ધોરણ માટે પણ ઉપયોગિતા વધારે નથી રહેતી નીટ જેવી માટે મારી દ્રષ્ટિએ આમાંથી કાંઈ વિશેષ બધું આવી શકે આમાંથી આનાથી વધુ વિશેષ આવવાની સંભાવનાઓ કેવી છે બહુ જ ઓછી સ્ક્રીનશોટ આમાં લઈ લો એટલે આપણે કોડ નંબર 7 પર 16 નો અભ્યાસ કરીએ કોયડો 7.16 એક ઠંડા પાણીના નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા हाइड्रोजन आयन की सांद्रता 3.8 × 10⁻³ મોલર છે તેની pH કેટલી હશે તેની pH કેટલી હશે આ છે આપણી બહુ સરળ દાખલો છે ઉકેલ સૂત્ર આગળ આપણે ભણ્યું એ મુજબ pH बराबर माइनस log 10 raised to x plus माइनस log 10 raised to x plus आयनिक सांद्रता આપણે કેટલી આવી 3.8 × 10⁻³ હવે તમને log જોતા આવડવા જોઈએ 3.8 નીચે 10 છે 38 નું 0 માં જોવું પડે કેમાં જોવું પડે 0 માં log ટેબલ ની અંદર 38 નું 0 માં જોવો એટલે આશરે 58 પોઈન્ટ સમથિંગ આવે એટલે આપણે શું લખશું તો કે ભાઈ માઈનસ ના માઈનસ 0.58 બીજું 10 ની જેટલી ઘાત એટલો આંકડો 10 ની 1 ઘાત હોય તો 1 10 ની 2 ઘાત હોય તો 2 10 ની 3 ઘાત હોય તો log કેટલો થાય 3 10 ની 4 ઘાત હોય તો log કેટલો થાય 4 એમ 10 ની -3 ઘાત હોય તો log કેટલો થાય -3 ગુણાકાર સાથે log માં શું થાય સરવાળા નિયમ છે માઈનસ આનો ગુણાકાર થાય તો -0.58 ઓછે ઓછે વત્તા 3 માંથી 0.58 જાય એટલે કેટલા રહે 2.42 કેટલા રહે 2.42 આ લીધો 2.42 ઠંડા પાણીનો નમૂનો એટલે pH કેટલી થઈ 7 કરતા ઓછી તેથી આ ઠંડા પાણીનો નમૂનો કેવો હોય તો કે ભાઈ એસિડિક હોય કેવો હોય એસિડિક હોય કેવો હોય તો કે ભાઈ એસિડિક હોય આ રીતના દાખલા હોઈ શકે પણ હું માનું કે 10માં તમારે આ રીતના દાખલા આવે એટલે આમાં વધુ ઉતરવાની જરૂરિયાત રહેતી નથી હવે વધુ અગત્યના પોઈન્ટ ઉપર આપણે આગળ વધીએ
નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક. હવે બેટા જો નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક તમને આવડે ને તો સિમિલર તમને નિર્બળ બેઝનો પણ આયનીકરણ અચળાંક તમને આવડી જાય. બેયના આયનીકરણ અચળાંક એક સરખા જ હોય. જે નિર્બળ એસિડનો હોય એ જ કોનો હોય તો કે ભાઈ નિર્બળ બેઝનો. કોનો? નિર્બળ બેઝનો. એટલે આપણે બહુ ટૂંકમાં અને શોર્ટકટમાં આને સમજવાનો પ્રયત્ન કરીએ. ખરેખર જે ચોપડીમાં આપી માહિતી એના કરતાંય ટૂંકમાં આપણે સમજવાનું થાય. કારણ કે 7મા ચેપ્ટરની શરૂઆતમાં જ મેં તમને પેલા કીધું હતું નિપજ ક્યાં લખવાની? ઉપર. અને પ્રક્રિયા ક્યાં લખવાના? નીચે. એટલે આપણું કામ થઈ જાય. જોઈએ આપણે નિર્બળ એસિડનું આયનીકરણ અચળાંક. નિર્બળ એસિડનું આયનીકરણ અચળાંક Ka. એસિડ માટે બેઝ હતું લખવું પડે આપણે Kb. હું લખવું પડે Kb. ધારો કે નિર્બળ એસિડ HX. ધારો કે નિર્બળ એસિડ HX શું છે તો કે ભાઈ HX જલીય દ્રાવણમાં એટલે એનું પાણીમાં દ્રાવણમાં HX એટલે H એટલે હાઇડ્રોજન, X એટલે હું તો કે હેલોજન, HF હોય, HCl હોય, HBr હોય, ગમે તે જલીય દ્રાવણમાં આંશિક આયનીકરણ અનુભવે છે અથવા તો પામે છે. આંશિક આયનીકરણ. આંશિક એટલે કેટલું તો કે ભાઈ આલ્ફા જેટલું. કેટલું તો કે આલ્ફા જેટલું. આલ્ફા જેટલું શું થાય તો કે આયનીકરણ HX વત્તા H2O. શું બનશે સૂત્ર તો કે ભાઈ H3O પ્લસ વત્તા X માઈનસ. શું થાય? X. હવે આપણે આની ડાયરેક્ટ સીધી તમે જવાબ લખો તોય ચાલે. એને બદલે આપણે દાખલા ગણવાનો જે પદ્ધતિ વાપરશું એ રીતે પહેલા ગણીએ આપણે. શરૂઆતની સાંદ્રતા. આની શરૂઆતની સાંદ્રતા કેટલી કહીને આપણે x ગણતા કેટલી મૂકશું તો કે c. કેટલી? c. આની કેટલી? 0 અને 0. હવે સાંદ્રતામાં થતો ફેરફાર. કેટલો ફેરફાર થાય? આની સાંદ્રતામાં શું થાય? ઘટાડો. કેટલો ઘટાડો થાય તો કે c આલ્ફા જેટલો. કેટલો ઘટાડો થાય? c આલ્ફા જેટલો. જેટલો આમાં ઘટાડો થાય એટલો જ આમાં શું થાય? વધારો. શું થાય? વધારો. અહીંયા માઈનસ આવશે તો અહીંયા શું આવશે? મૂલ્ય પ્લસ. સંતુલન સમયે સાંદ્રતા. આની કુલ સાંદ્રતામાંથી આને બાદ કરો c - c આલ્ફા. આની તો હું થશે તો કે c આલ્ફા અને c આલ્ફા બેમાં સામાન્ય નીકળે c તો 1 - આલ્ફા. હવે આપણે આયનીકરણ સંખ્યાનું મૂલ્ય ગોતીએ આપણે તેથી એસિડનું આયનીકરણ અચળાંક K બરાબર નિપજના છેદમાં શું મૂકવાનું? પ્રક્રિયક. નિપજની સાંદ્રતા C આલ્ફા upon C into 1 minus alpha. C square alpha square C 1 minus alpha. ઉડાડ દિયા બે. C alpha square upon 1 minus alpha. તમારો જવાબ આવી. આમ ના લખવું તમે આ રીતે લખો તોય ખોટું પડશે નહીં. કઈ રીતે તો કે ભાઈ HX છે આનું આયનીકરણ કરો H પ્લસ વત્તા X માઈનસ. શું આવે? X માઈનસ. Ka is equal to H plus X minus upon HX. ખોટું પડે. આના માટે pKa બરાબર શું થાય? માઈનસ log Ka. આ ખાલી સંબંધ છે આપણે યાદ રાખવા. બહુ તો બધું ડિટેલમાં ઉતરવાની જરૂર નથી. આના દાખલા ગણતરીમાં વસ્તુ તમને ઉપયોગી સાબિત થશે. હવે K
કે એની નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક કે એની ઉપયોગિતા શું? તો આની પહેલી ઉપયોગિતા એસિડની પ્રબળતા માટે ઉપયોગિતા કોની? તો કે ભાઈ નિર્બળ એસિડના આયનીકરણ અચળાંકની ઉપયોગિતા. પહેલી ઉપયોગિતા શું? એસિડની પ્રબળતાનું માપ છે. શું છે આ? એસિડની પ્રબળતાનું માપ છે. કયો એસિડ કેટલો પ્રબળ છે આના મદદથી નક્કી કરી શકાય. જેમ જેમ કે એના મૂલ્ય વધે તેમ એસિડની પ્રબળતા શું થાય? વધે. જેમ જેમ કે એના મૂલ્ય વધે તેમ તેમ એસિડની પ્રબળતા વધે. એસિડના આયનીકરણ અચળાંક પરથી તમે સાંદ્રતા ગણી શકો. સાંદ્રતા, આયનીકરણ અંશ, pH ગમે તે ગણી શકો. આની મદદથી સાંદ્રતા, આયનીકરણ અંશ, pH પણ ગણી શકાય છે. આ થઈ વાત કોની? નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક. ફરીવાર આપણે સમજીએ. નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક સંજ્ઞા શું છે? તો કે ભાઈ Ka. ધારો કે નિર્બળ એસિડ શું છે? HX. જલીય દ્રાવણમાં આયનીકરણ કેટલું આયનીકરણ પામે? તો કે આલ્ફા છે. આ HX વત્તા H2 એ 3O HX માઈનસ. શરૂઆતની સાંદ્રતા કેટલી હોય? તો કે C જેટલી. શરૂઆતમાં સાંદ્રતા કેટલી હોય? 0 જેટલી. પદની શરૂઆતમાં મૂલ્ય કેવું હોય? 0. હવે સાંદ્રતામાં ફેરફાર કેટલો થાય? તો કે આમાં કેટલો થાય? તો કે C આલ્ફા જેટલો. આમાં જેટલો ઘટાડો થાય એટલો જ આમાં શું થાય? સરખો જ વધારો થાય. યાદ રાખો, જેટલું આ ઘટે એટલું આ શું થાય? વધે. સંતુલન સમય આમાંથી આ વાત કરો. આ તમે બેઠે બેઠે મૂકવું પડે. કાંઈ ફેરફાર આનો વધારો થાય 0 પ્લસ આ કરો તો આના જ વસ્તુ રહે. બીજો કઈ ફેરફાર થતો નથી. હવે આના ઉપર એસિડ આયનીકરણ અચળાંક કે બરાબર થાય નિપજના છેદમાં નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. લખવું આપણે ઉડાડો એટલે મળે C alpha square upon 1 minus alpha. માય C alpha square upon 1 minus alpha. આવું થઈ ગયું તો કે ભાઈ સૂત્ર. તમે આ સૂત્રનો ઉપયોગ ન કરો, તમે ડાયરેક્ટ બેઠે બેઠે આમ લખો તો ખોટું પડે નહીં. hx માંથી h plus x minus k is equal to નિપજના છેદમાં પ્રક્રિયા. બીજું કાંઈ યાદ રાખવાનું સૂત્ર ખાસ pk is equal to minus log k. minus log k. આ સૂત્ર આપણને યાદ રાખવાનું. દાખલા ઉપરના કરવાના આપણે થશે. આનો આપણે દાખલા ગણશું. પણ દાખલા આપણે આ લેક્ચરમાં એટલા માટે નહીં કે હું નિર્બળ એસિડના જેવો જ એક પોઈન્ટ છે નિર્બળ બેઝ. કોઈ પ્રકારનો કાંઈ કર્યા સૂત્ર સિવાય H પ્લસ છે પણ OH માઇનસ સૂત્ર એટલો જ ફરક આવશે અને એને બદલે શું આવશે તો કે B. બાકી બધું સેમ આવશે. એવું આપણે નિર્બળ બેઝના આયનીકરણ અચળાંકે કરવાનો છે. એટલે આજના લેક્ચરમાં આપણે એટલું જ મારા ખ્યાલ પ્રમાણે કામ થશે. લગભગ દાખલા સુધી આપણે પહોંચશું નહીં. આની ઉપયોગિતા આ એસિડની પ્રબળતાનું માપ છે. કોનું માપ છે? તો કે ભાઈ એસિડની પ્રબળતાનું. જેમ જેમ કે એનું મૂલ્ય વધે એમ એમ એસિડની એસિડિકતા શું થાય? વધે. જેમ જેમ કે એનું મૂલ્ય ઘટે એમ એસિડિકતામાં શું થવા માંડે? ઘટાડો. આની મદદ તમે સાંદ્રતા, આયનીકરણ અંશ અને pH પણ શું કરી શકો? તો કે ગણી શકો છો. આની શું થઈ? તો કે ભાઈ ઉપયોગિતા. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. સ્ક્રીનશોટ લઈ લેવાનો વ્યવસ્થિત રીતે. એટલે આના પછી આપણે નિર્બળ બેઝમાં સેમ આને આ જ બધી વસ્તુ બેઠે બેઠી આવવાની છે. મગજમાં રાખજો તમે.
નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક Kb નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક Kb નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક Kb હવે પછીનો આપણો પોઈન્ટ આ થાય સેમ ઓલાની જેમ જ ધારો કે નિર્બળ બેઝ શું છે MOH શું છે MOH એ જલીય દ્રાવણમાં આંશિક આયનીકરણ કેટલું આંશિક એટલે આલ્ફા જેટલું પામે સૂત્ર મૂક્યા આપણે MOH M plus વત્તા OH માઈનસ M plus વત્તા OH માઈનસ સીધે સીધું બેઠું જ હવે તમારે ગણતરી કરવાની આના માટેની ડાયરેક્ટ આના માટે તમે ઓલી ગણતરી કરો કોઈ પણ હવે કે ભાઈ શરૂઆતની સાંદ્રતા કેટલી તો કે ભાઈ C 0 સાંદ્રતામાં ફેરફાર કેટલો ફેરફાર થાય તો કે ભાઈ C * આલ્ફા જેટલો સંતુલને સાંદ્રતા સેમ વાળાની જેમ જ કાંઈ નવું કરવાનું નથી તેથી બેઝનો આયનીકરણ અચળાંક Kb બરાબર આયનીકરણ અચળાંક Kb બરાબર C આલ્ફા * C આલ્ફા કોણ એ C સામાન્ય કાઢી નાખીએ 1 - આલ્ફા C સ્ક્વેર * આલ્ફા સ્ક્વેર C કૌંસમાં 1 - આલ્ફા C alpha square upon 1 minus સેમ આ જવાબ પણ અહીંયા હું લખવાનું છે આપણે Kb હું લખવાનું છે Kb આના ઉપર તમે બીજું સૂત્ર કરીએ તો તમે Kb = M plus OH minus upon MOH અને PKb બરાબર માઈનસ log Kb સેમ બધી વસ્તુ એક સરખી આ બેઝિકતાનું માપ આપે બેઝની હું આપે પ્રબળતાની માહિતી આપે Kb એ બેઝની પ્રબળતાનું માપ છે કોનું માપ છે બેઝની પ્રબળતા જેમ જેમ Kb નું મૂલ્ય વધુ તેમ બેઝિકતા વધુ જેમ જેમ Kb નું મૂલ્ય ઓછું તેમ બેઝિકતા કેવી તો કે ઓછી કેવી ઓછી આના ઉપરથી તમે બેઝનો આયનીકરણ અંશ POH વગેરે તમે માહિતી મેળવી શકો આ વાત થઈ કોની તો કે ભાઈ નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક કોનો નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક ફરી એકવાર જોઈ લઈએ નિર્બળ બેઝ કોમ MOH જલીય દ્રાવણ આયનીકરણ કેટલો થાય તો કે આલ્ફા જેટલું થાય જલીય દ્રાવણ શબ્દ રાખવાની તો પણ ચાલે રાખો તો વાંધો નથી MOH એટલે M plus વત્તા OH માઈનસ શરૂઆતની સાંદ્રતા C અને 0 0 સાંદ્રતામાં ફેરફાર આમાં કેટલો થાય તો કે ભાઈ C આલ્ફા જેટલું આટલું ઘટે તો આટલામાં શું થાય વધારે સંતુલન સમય સાંદ્રતા મૂળભૂત સાંદ્રતામાંથી આવું કે બાદ આનો હું કે ઉમેરો વધી હવે બેઝનો આયનીકરણ Kb બરાબર નિપજના છેદમાં હું કે આપણે પ્રક્રિયકની સાંદ્રતા સમીકરણને સંતુલિત કરી ઉડાડો એટલે હું આવે આલ્ફા C આલ્ફા સ્ક્વેરના છેદમાં 1 માઈનસ આ સિવાયનું બીજું સૂત્ર બનશે Kb = M plus OH minus 2 નિપજ છેદમાં શું તો કે ભાઈ પ્રક્રિયા શું તો કે પ્રક્રિયા શું પ્રક્રિયા તો PKb બરાબર માઈનસ log હું
થાય તો કે ભાઈ કેબી એવું છે તો કે ભાઈ બેઝની પ્રબળતાનું માપ છે. આના ઉપર તમે લોકો બેઝનો આયનીકરણ અંશ ગોતી શકો, pOH ના મૂલ્ય પણ ગોતી શકો. બધી માહિતી તમને આના ઉપરથી મળે છે. આ એક પોઈન્ટ વધુ અગત્યનો, બંને એક સાથે એટલા માટે કમ્પ્લીટ કરાવવા કોઈ જગ્યા પર કાંઈ ફરક સૂત્રમાં નોમિનલ ફેરફાર, બાકી બધું કેવું છે તો કે એક સરખું જ છે. એટલા માટે સ્ક્રીનશોટ આનો વ્યવસ્થિત રીતે લઈ લ્યો. આને આધારિત દાખલા અને સ્ટેપ આવશે, એ પણ આપણે ગણવાના થશે. તો એના પહેલા વધુ આપણે અગત્યનો પોઈન્ટ જોઈએ, કે અને કેબી વચ્ચેનો સંબંધ જોઈ લઈએ. કોની વચ્ચેનો સંબંધ જોઈ લઈએ આપણે? કે અને કેબી વચ્ચેનો શું જોઈ લઈએ તો કે સંબંધ. કે અને કેબી વચ્ચેનો શું જોવા જતો કે ભાઈ સંબંધ. તો KW બરાબર, આ એટલું જ યાદ રાખવાનું, KW બરાબર KA ગુણ્યા KW એટલે શું તો કે પાણીનો આયોનિક ગુણાકાર બરાબર KA ગુણ્યા શું થાય KB. આના ઉપર તમે K નું તમને બીજું સૂત્ર મળે, KW ના છેદમાં KB. KB નું તમને બીજું સૂત્ર મળે, KB KW ના છેદમાં KB. આમ અલગ અલગ તમે દાખલાની શોર્ટકટમાં ગણતરી કરવા માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. આ ત્રણેય સૂત્ર એક સૂત્રમાંથી જ બનાવેલા છે, એકદમ સહેલો પોઈન્ટ છે. આનો પણ સ્ક્રીનશોટ લઈ અને આ સૂત્ર મગજમાં રાખો. હવે આપણે આ નિર્બળ એસિડના આયનીકરણ આધારિત એક દાખલો ગણીએ, એટલે તમને લોકોને થોડોક એનો આઈડિયા આવી જાય. કોડો નંબર છે આપણો 7.18. એકદમ સહેલા દાખલા બનશે. આનો તો થિયરી આપણને આવડતી હોય તો HF નું આયનીકરણ અચળાંક અચળાંક 3.2 × 10⁻⁴ છે. HF નો તેના 0.02 મોલર દ્રાવણમાં વિયોજન અંશ ગણો. વિયોજન અંશ આલ્ફા ગણવો પડે, સાદી ભાષામાં વાત કરું. દ્રાવણમાં હાજર બધી જ સ્પીસીઝ, દ્રાવણમાં હાજર બધી જ સ્પીસીઝ એટલે ક્યાં ક્યાં તો કે H3O+, F- અને HF અને તેની pH કુલ ટોટલ આપણે 5 વસ્તુ ગણવાની છે. વિયોજન અંશ આ ત્રણેય વસ્તુ ગણવાનું અને તેને શું ગણવાની છે તો કે બાય pH. આટલી વસ્તુની આપણે ગણતરી કરવાની છે. પહેલા તો આપણે આપણી બુદ્ધિથી જ આપણે આમાં ચાલવાનું. ઓકે, આપણી પાસે આપેલું શું છે તો કે ભાઈ HF એટલે શું છે? એસિડ. શું થયો? એસિડ. એસિડનો આયનીકરણ અચળાંક કે આપેલો છે 3.2 × 10⁻⁴. બસ આ વસ્તુ આપણી પાસે આપેલી છે. કાંઈ નવું નથી કરવાનું, આપણે બુદ્ધિ જ વાપરવાનું છે. HF વત્તા H2O તો બનશે H3O+ વત્તા F-. આટલું આપણને. હવે આપણે શરૂઆતની સાંદ્રતા જે સૂત્રમાં ભણ્યા એ મુજબ જ નવું કશું કરવાનું નથી.
હું થોડું આ બધું સમીકરણ લખું અને આ જ વસ્તુ આ બાજુ એટલા માટે થોડું દાખલો મોટો થાય તો પ્રશ્ન ઉભો થાય નહીં. HF વત્તા H2O H3O પ્લસ વત્તા F માઇનસ શરૂઆતની સાંદ્રતા HF ની શરૂઆતની સાંદ્રતા આપણને કેટલી આપી ભાઈ કે ભાઈ 0.02 મોલ. આની શરૂઆતમાં લેવાનું આની કેટલી હોય તો કે 0. સાંદ્રતામાં થતો ફેરફાર કેટલો ફેરફાર થાય સંપૂર્ણ આની કેટલું થાય એટલા માટે 0.02 આલ્ફા જેટલો. કેટલો ફેરફાર થાય 0.02 આલ્ફા. આમાં શું થશે તો કે ઘટાડો. અહીંયા એટલો શું થાય વધારો. કારણ કે સંપૂર્ણ આયનીકરણ થશે એટલા માટે. હવે સંતુલન સમયે સાંદ્રતા આમાંથી શું કરવી પડે આપણે તો કે ભાઈ બાદ સૂત્રમાં ભરીને મને C લખો તો C આલ્ફા લખો તો બીજું કશું જ નવું કરવાનું થતું નથી. 0.02 ઓછા 0.02 આલ્ફા. આપણે ઓલાની જેમ આમાં 0.02 સામાન્ય કાઢી નાખો તો પણ સેમ જે ઓલામાં હતું એ નવું કશું જ આવતું નથી. અહીંયા કેટલો છે 0.02 આલ્ફા કેટલો છે 0.02 આલ્ફા. આટલું જ આટલી જ વસ્તુ આવે. બીજું આ સિવાય નવું કશું જ આપણા માટે આવતું નથી. હવે આપણે બેઠે બેઠું સૂત્ર મૂકવાનું છે. આપણે કોનું સૂત્ર મૂકવાનું છે તો કે Ka નિપજના છેદમાં શું મૂકશું આપણે પ્રક્રિયક. શું મૂકશું પ્રક્રિયક. 0.02 આલ્ફા 0.02 આલ્ફા upon 0.02 1 માઈનસ ઉડી ગયા તો 0.02 આલ્ફા સ્ક્વેર upon 1 માઈનસ આલ્ફા k બરાબર. હવે k ની કિંમત તો આપણને શું કરેલી છે તો કે આપેલી છે તો 3.2 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત is equal to 0.02 આલ્ફા નો વર્ગ છેદમાં 1 માઈનસ આલ્ફા. 0.02 આલ્ફા નો વર્ગ છેદમાં 1 માઈનસ માં આવ્યું તો કે ભાઈ આલ્ફા. આ આપણી કિંમત. હવે આલ્ફા સ્ક્વેર એમને રહેવા દો 1 માઈનસ આલ્ફા રહેવા દો 3.2 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત. આ અહીંયા ક્યાં જશે નીચે. અહીંયા 2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત એટલે કેટલા થઈ જાય 0.0. હવે આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઈનસ આલ્ફા બરાબર 3.2 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા 1.6 માઈનસ 4 ઘાત માઈનસ 2 ઘાત એટલે કેટલી રહેશે માઈનસ. કરો ક્રોસ ગુણાકાર તેથી આલ્ફા સ્ક્વેર બરાબર આનો આની હારે ગુણાકાર થાય તો 1.6 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત 1.6 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત ઓછા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત આલ્ફા. પેલા એકનો ગુણાકાર કર્યો હોય ઓછાની સામે ગુણાકાર અને કોનો ગુણાકાર કર્યો આલ્ફા. નવું કશું જ કરતા નથી. હવે આલ્ફા સ્ક્વેર આખું ઓછા બાજુ કેવો થઈ જાય વત્તા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત આલ્ફા. આ બાજુ કેવો થઈ જાય ઓછા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત બરાબર 0. હવે આ સમીકરણને સુરેખ સમીકરણ x² + bx + c બરાબર 0 દ્વિઘાત સમીકરણ સાથે હું કરતા તો કે સરખાવતા. આપણે અગાઉના દાખલા ગણી એ મુજબ સરખાવતા આપણને આલ્ફાની કેટલી કિંમત મળે તો કે ભાઈ 2 કિંમત મળે. કેટલી કિંમત મળે 2. આલ્ફા બરાબર શું આવશે +0.12 અને આલ્ફા બરાબર -0.12.
માઇનસ કિંમત શક્ય જ નથી, કિંમત શક્ય નથી, તેથી આલ્ફા બરાબર 0.5 આપણે પેલી કિંમત મળી ગઈ, રેઝોનન્સ મળી. હવે આપણે ગોતવાનું છે H3O+, F+ અને HF, આ ત્રણ વસ્તુ ગોતવાની છે. તો જો H3O+ અને F+ ની કિંમત કેવી છે? સમાન જ હશે. H3O+ બરાબર F- બરાબર શું થાય? 0.02 આલ્ફા. તો 0.02 ગુણ્યા આલ્ફાની કિંમત કેટલી છે? 0.12. 12 દુ તો કે ભાઈ 24. કેટલા? તો કે ભાઈ 24. કેટલા? 24. એટલે 24. કેટલા આંકડા પછી પોઈન્ટ થાય? 4 આંકડા પછી 2.4 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મોલ. આવી ગયો આપણો. HF ની કિંમત ગોતવી આપણે. HF બરાબર શું થશે? તો કે ભાઈ 0.02 1 માઈનસ આલ્ફા. શું છે? 0.02 1 માઈનસ આલ્ફા. આમાં જો બેટા આ વહેલી વસ્તુ છે, આ જે કિંમત છે આ જ મૂકવાનું છે. 0.02 મીઠા 1 માઈનસ આલ્ફાની કિંમત કેટલી છે? 0.12. તો 0.02 અને આ બાકી છે 0.88. હું બાકી રહે 0.88 એટલે બેનો ગુણાકાર કરો એટલે શું આવશે? 17.6 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત. આવી ગયો. હવે આપણે શું ગોતવાનું છે? તો કે pH. શું ગોતવાનું છે? pH. pH બરાબર માઈનસ log 10 રેઝ ટુ શું થાય? H પ્લસ ion ની સાંદ્રતા. શું ગોતવાની થાય આપણે? માઈનસ log 10 રેઝ ટુ શું? તો કે ભાઈ H પ્લસ ion ની સાંદ્રતા. તો એની કિંમત આપણે મૂકી દે કે ભાઈ pH બરાબર માઈનસ log 10 રેઝ ટુ 3.2 ગુણ્યા 10 ની માઈનસ કેટલી ઘાત? તો કે ભાઈ 4. એક મિનિટ બેટા ભૂલ થઈ જાય. 2.4 ગુણ્યા 10 ની માઈનસ તો H પ્લસ તો H3O પ્લસ તો કઈ ફેર પડશે નહીં. આમ લખીએ આપણે માઈનસ 24 નું તમે કેમાં જોવ તો કે 0 માં લો. 24 નો કેમાં લોગ જોવાનો છે? 0 માં. તો કેટલો આવશે? તો કે ભાઈ 0.38. કેટલો આવશે? 0.38. ગુણાકાર પ્લસ થઈ જાય અને માઈનસ મૂકશું 3 છે ને માઈનસ 3 મૂકી ઓછા 0.38 વત્તા 3. 3 માંથી 0.38 બાદ કરો એટલે કેટલા રહેશે? તો કે 2.62. આવી ગયો આપણો. ફરીવાર આખે દાખલો સમજીએ. બહુ સહેલો દાખલો બને છે, બેહદ સહેલો દાખલો. HF નો આયન ની ગણતરી આમ 3.2 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત છે. HF નો તેમાં 0.02 મોલ ઓફ દ્રાવણમાં રેઝોનન્સ ગોતો, આલ્ફા ગોતવાનો. બીજું બધા સ્પીસીસ અને pH શું કરવાની છે? જ ગણવાની છે. આપણે કિંમત શું આપેલ છે? કે આપેલો છે. સૂત્ર આપો HF H2O H3O+ બને અને બીજું બને F- સૂત્ર આવડવું જ. શરૂઆતની સાંદ્રતા આપણે કેટલી આવી? 0.02 ની કેટલી હોય? 0.0. સાંદ્રતામાં ફેરફાર આટલો જ ફેરફાર થાય, આઈ એટલો જ ફેરફાર થાય. માગર નિશાની કોની મૂકી દેવાની? બીજું મૂકવાનું આલ્ફા. જેટલી ઘટે એટલી જ આવું થાય વધે. સંતુલન અને સાંદ્રતા આમાંથી આ બાદ કરો, આ સરવાળો થાય. સામાન્ય 0.02 કાઢશે એટલે હું ને કે 1 માઈનસ આલ્ફા. આપણે આ સૂત્ર મુજબ જ હાલવાનું. જે આપી હોય કે પછી સામાન્ય કાઢી નાખવાનું 1 માઈનસ આલ્ફા આવી. આના પછી કે એનું સૂત્ર મેળવ્યું આપણે, આ જવાબ મેળવ્યો આપણે. પણ કે ની કિંમત આપણે મળેલી છે. કે ની કિંમત ઉપર તમે સમીકરણ બનાવ્યું આપણે. મેં શું કર્યું? 0.02 ને આ નીચે લઈ જાય 2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત થઈ ઉડાડતા આવું સૂત્ર બન્યું આપણે. આ સૂત્ર મેં ક્રોસ ગુણાકાર કરીને આખું સૂત્ર મેં કોના જેવું બનાવ્યું? x² + bx + c. હું તો કે દ્વિઘાત સ્વરૂપ સમીકરણ જેવું મેં બનાવી સરખાવ્યું. પછી સરખાવવાથી શું થાય એ તમને કહું, ભણેલા છે. ડાયરેક્ટ જવાબ મેળવો આપણે +0.12 અને -0. માઈનસ મૂલ્ય શક્ય જ હોય એટલે +0.12 મૂલ્ય. હવે આલ્ફા મળી ગયો એટલે તમને ત્રણ સ્પીસીસના મૂલ્ય ગોતવાના. H3O+, F- અને HF.
H3O પ્લસ ની જે બેની કિંમત કેવી હોય સરખી જ હોય 0.02 આઈને કોનો ગુણાકાર કરી નાખો તમે આલ્ફાનો બીજો કાંઈ ફેરફાર કરવાનો નથી કર્યું આપણે જવાબ મળી ગયો HF માટે હું 0.02 એ 1 માઈનસ આલ્ફાનો ગુણાકાર કરવાનો છે તો EI કેરો મળી ગયો જવાબ આપણે હવે આપણે શું ગોતવાનું કીધું pH pH એટલે શું થાય -log 10 H3O પ્લસ નું મૂલ્ય આપણે મેળવવું અહીંયા એ જ મૂલ્ય મેળવ્યું 24 નું 0 માં જો એટલે 0.38 આવે -1 ની કિંમત કેટલી મૂકી દેવાની -1 હવે -3 ઓછા કેવા થઈ ગયા વત્તા 0.38 કેવા થઈ ગયા ઓછા ગુણાકાર છે એટલા માટે બાદ કરીને હું જવાબ આવે 2.62 આ રીતે આ દાખલો ગણી શકો જેવી રીતે આપણે આ એસિડના વિયોજન અંશનો દાખલો ગણ્યો આપણે આયનિક અંશનો દાખલો એવી જ રીતનો દાખલો કોનો આવશે બેઝના આયનિક અંશનો આવશે એ તમને આવડવો જોઈએ બહુ સહેલો દાખલો છે વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું